આગામી તારીખ 26 એપ્રિલ યોજાનારી તાલુકા અને જિલ્લા પંચાયત ચૂંટણીને લઈ ગઈકાલે સાંજે 8 કલાકે નીલકંઠ મહાદેવ મંદિર સરદારપુર ગામે ભાજપ દ્વારા ભવ્ય ચૂંટણી સભાનું આયોજન કરવામાં આવ્યું હતું। સભામાં તાલુકા પંચાયતની ફુદેડા અને સરદારપુર સીટ પરથી ભાજપના ઉમેદવાર તથા જાણીતા લોકપ્રિય સિંગર નેહાબેન સુથાર તેમજ જિલ્લા પંચાયતની ખરોડ સીટના ઉમેદવાર નીતિનભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા હતા। બંને ઉમેદવારોએ ગ્રામજનોને સંબોધતા ભાજપ સરકારના લોક કલ્યાણના કાર્યો, વિકાસ યાત્રા અને ભારતને વિશ્વગુરુ બનાવવા માટે ચાલી રહેલા પ્રયાસોની વિગતવાર ચર્ચા કરી હતી। સાથે જ વિકાસની ગતિને વધુ વેગ આપવા માટે બંને ઉમેદવારોને જંગી બહુમતીથી જીતાડવા માટે અપીલ પણ કરવામાં આવી હતી। સભામાં વિજાપુર વિધાનસભાના ધારાસભ્ય ડૉક્ટર સીજે ચાવડા, પૂર્વ ધારાસભ્ય રમણભાઈ પટેલ, ભાજપ પ્રદેશ સંગઠન મંત્રી, મહેસાણા જિલ્લા ભાજપ મંત્રી રાજુભાઈ, વિજાપુર ભાજપ મંત્રી હાર્દિકભાઈ તથા પૂર્વ તાલુકા પંચાયત પ્રમુખ વિજયભાઈ પટેલ સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા અને કાર્યકરોમાં નવી ઉર્જાનો સંચાર કર્યો હતો। ગ્રામજનોની ભારે હાજરી વચ્ચે સમગ્ર વાતાવરણ ભાજપામય બની ગયું હતું। મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ, યુવાઓ અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા। ઉપસ્થિત લોકોએ ભાજપાને મત આપી બંને ઉમેદવારોને વિજય બનાવવા ખાતરી આપી હતી। સભા દરમિયાન સરદારપુર ગામની વર્ષો જૂની વરસાદી પાણીના નિકાલની સમસ્યા અંગે રજૂઆત થતાં ધારાસભ્ય ડૉક્ટર ચાવડા સાહેબે ટૂંક સમયમાં તેનો ઉકેલ લાવવાની ખાતરી પણ આપી હતી, જેના કારણે ગ્રામજનોમાં ખુશીની લાગણી જોવા મળી હતી। સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન સામાજિક કાર્યકર રમેશભાઈ આર પટેલ દ્વારા કરવામાં આવ્યું હતું। સરદારપુરમાં યોજાયેલી આ ભવ્ય સભાએ ચૂંટણી પૂર્વે ભાજપાને વધુ મજબૂત બનાવવાનું રાજકીય વળાંક માનવામાં આવી રહ્યું છે। અમારા પ્રતિનિધિ હર્ષદ લખવારાનો રિપોર્ટ, GG1 ગુજરાતી ન્યૂઝ, સરદારપુર।